મળતી માહિતી અનુસાર ગત તારીખ 19મી ઓગસ્ટ 2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે પોતાની દીકરીને ત્યાં જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન તેઓની સોસાયટીના ગેટ નજીક બે ઈસમો મળ્યા હતા, જેઓએ હીરાબેનને રોકી તેઓના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે અને શેઠ ગરીબ લોકોને દાન આપે છે, અમે તમને પણ દાન અપાવીશું કહી પોતાની સાથે લઈ ગયા હતા। ત્યારબાદ માર્ગમાં મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કડી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઈ ગયા હતા। પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મહિલાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મહારાષ્ટ્રના પાલમ ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રવિ દિલીપ પવારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।